ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 262 જેની કુલ કિંમત ₹26,200, ઓટો રિક્ષાની કિંમત ₹70,000 જે તમામ મુદ્દામાલની કિંમત ₹96,200 મત્તાનો પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપી હોય. જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ગોહિલ, સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ નાઓની બાતમીને આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 262 જેની કુલ્લી કિંમત ₹26,200 સદર પકડાયેલ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5BU A391 જેની કિંમત ₹70,000 જે તમામ મુદ્દામાલની કિંમત ₹96,200 મત્તાની સાથે આરોપી અજયસિંહ ઉમેશસિંહ ઉંમર વર્ષ 46 રહેવાસી પ્લોટ નંબર 222 શ્રીનાથનગર નવાગામ ડિંડોલી સુરત ઓટો રિક્ષા ડ્રાઈવર સતનામભાઈ મુરલીધરભાઈ ચોટે ઉંમર 52 રહેવાસી ઘર નંબર 203 જેપી ચેમ્બર્સ ગરનાળા પાસે ઉધના સુરત જયપ્રકાશ કાશી ગૌડ ઉંમર 42 રહેવાસી ઘર નંબર 203 જેપી ચેમ્બર્સ ગરનાળા પાસે સુરત ઉધના મૂળ રહેવાસી ગામ નરકટિયા ગોપાલગંજ બિહારનાને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ C 2024 ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A E 98(2) 81 મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર નાઓએ કરી રહ્યા છે.